છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વીર ભાથીજી મહારાજના તીર્થધામ ભાગવેલને મળ્યો તાલુકાનો દરજ્જો। ખેડા જિલ્લાનો 11મો તાલુકો આવનારા દિવસોમાં કાર્યરત થશે, વિકાસને મળશે નવો વેગ। ભાગવેલ ધામમાં જનસભા અને પત્રકાર પરિષદના ખેડા અને પંચમહાલ જિલ્લાના જનપ્રતિનિધિઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર માન્યો। રાજ્ય સરકારે ગત 24 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરી હતી, જેમાં ખેડા જિલ્લાના ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના ભાગવેલનો પણ સમાવેશ થાય છે। આ જાહેરાત બાદ ખેડા જિલ્લામાં 11મા તાલુકા તરીકે ભાગવેલ તાલુકો સત્તાવાર રીતે કાર્યરત થશે। આ નવનિર્મિત તાલુકામાં કપડવંજ અને કઠલાલ તાલુકાના કુલ 37 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નવા વહીવટી માળખાની રચના થકી આ વિસ્તારમાં વિકાસ વેગવંતો બનશે, એમ અત્રે ભાગવેલ મુકામે ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે આ ભૂમિ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજની ભૂમિ છે, ત્યારે અહીંના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પર ક્ષત્રિય સહિત સમગ્ર ગુજરાતના સૌ સમાજની લાગણી અને માંગણી પર સરકારે પૂરતું ધ્યાન આપી ભાગવેલનો નવો તાલુકો બનાવ્યો છે। ત્યારે લોકતંત્રની વ્યવસ્થા પ્રમાણે સૌની લાગણી અને માગણી મુજબ ભાગવેલનો પણ વિકાસ થશે। માળખાગત સરકારી વ્યવસ્થાઓ પણ આવનારા દિવસોમાં કાર્યરત થશે, જેમાં સ્થાનિક જનતાએ પણ સહકાર આપવો પડશે। બાળલગ્નોથી દૂર રહી બાળકીઓને શિક્ષિત કરવા પર પણ આપણે સંકલ્પિત થઈએ। સમાજમાં વ્યસનોની બદીથી દૂર રહી આપણે સૌ ભાગવેલને એક વિકસિત તાલુકો બનાવવા આગળ વધીશું, એવો સંકલ્પ પણ સાંસદ દેવુસિંહ ચૌહાણે વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે આવનારા 2047માં વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા દેશના વડાપ્રધાનનો સંકલ્પ છે, ત્યારે નવરચિત ભાગવેલ તાલુકો પણ વિકાસની દિશામાં આગળ વધશે એવો પ્રયત્ન રાજ્ય સરકારનો પણ છે, તેમાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે જણાવ્યું હતું કે ભાગવેલને તાલુકો બનાવવા અને સ્થાનિક જનતાની લાગણી મુજબ જ આવનારા દિવસોમાં નિર્ણય લેવાશે। સૌ જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો તેમણે આભાર માન્યો હતો। કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે ભાગવેલને તાલુકા મુદ્દે કેટલાક વિપક્ષો અને સંગઠનોએ રાજકીય રોટલા શેકવા પ્રયત્નો કર્યા હતા, પણ રાજ્ય સરકારે તેમની મેલી મુરાદ બરાવવા દીધી નથી। ગુજરાતની ભાજપ સરકારે ભાગવેલમાં આવનારા દિવસોમાં સરકારી કચેરીઓ કાર્યરત થાય, મુખ્ય મથકને મળનારી તમામ સરકારી સુવિધાઓ પણ ભાગવેલને તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અજમલસિંહ, જિલ્લા પંચાયત સભ્ય પ્રવીણસિંહ, ઉદયસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સૌ અગ્રણીઓનું ઉમળકાથી દબદબાભેર સ્વાગત કર્યું હતું। સૌ અગ્રણીઓએ વીર ભાથીજી મહારાજની પ્રતિમાના દર્શન કર્યા હતા અને તેમની વીરતાને બિરદાવી હતી। આજે અહીંયા ભાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સૌને મળવાનું થયું છે, જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ભાગવેલના જે તાલુકાની માગણી હતી, આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે। અને જે 2047નું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ભાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને એક આસ્થાનું કેન્દ્ર જ્યારે ભાગવેલ હોય, ત્યારે જે તમામની માગણી હતી અને જે લાગણી હતી સરકારશ્રી સમક્ષ મુખ્યમંત્રી શ્રી અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવી છે, ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આજે અંત આવ્યો છે। ત્યારે આ શુભ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી, જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ભાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે। આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રી શ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ, ગુજરાતના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતનો વિકાસ
સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે. તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17 તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે. ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે, ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે. ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ, પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થતી, પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવેશ થશે ભવિષ્યમાં ફાગવેલના, એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે. ત્યારે અમે સૌ, અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય બેન નૈનાબેન, સંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ, અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ, અહીંના ધારાસભ્ય યુવાન ધારાસભ્ય ભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુકા અને કપડવંજ તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે, ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય, મામલતદાર ઓફિસ હોય, નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય, આ બધી જ થશે. સરકારી વ્યવસ્થાઓ થશે, નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે. ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ 35 ગામોનો તાલુકો છે, એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ જ ઝડપથી વિકાસને પ્રાપ્ત કરશે. આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર પણ એક દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે અને એક વર્ષ પહેલાં પણ અમને કહ્યું હતું એ રાજેશભાઈ ઝાલાને નડિયાદ મિટિંગમાં જતા દેવુસિંહને, ત્યારે કે ભાઈ આ ફાગવેલ તાલુકાનું આપણે વિચારણા કરવાની છે ને આજે એ સિદ્ધ થઈને રહે છે, એનો આપણને ખૂબ આનંદ છે. અહીં બેઠેલા બધા જ આગેવાનો, આપણા પંચમહાલના ખેડાના સાંસદ આદરણીય દેવસિંહજી, આપણા પંચમહાલના સાંસદ આદરણીય રાજપાલસિંહજી, નૈનાબેન આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પણ આજે ભારતીય જનતા પાર્ટી ખેડાના એ પ્રમુખ છે, એમણે પણ ખૂબ આમાં રસ દાખવ્યો છે. ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા, એમણે પણ ખૂબ રસ રાખી અને અહીંયા સરકાર સમક્ષ રજૂઆતો કરી. સરકારે પણ દરેકને સોંપડ્યા છે. અહીંથી જે કોઈ ગયા હશે મુખ્યમંત્રીશ્રીએ અને સંગઠને ખૂબ જ એમને સોંપડ્યા છે ને એ રીતે અહીંનો ઇતિહાસ, અહીંની આસ્થા એમણે પૂરી સમજી છે ને એ રીતે ફાગવેલને તાલુકો જાહેર કર્યો છે. ત્યારે એનો આપણને ખૂબ આનંદ છે. મિત્રો, ગુજરાતમાં 17 તાલુકાની જાહેરાત કરી છે અને ગુજરાત કેમ વિકસે, છેવાડાના માણસને કેમ લાભ મળે, એના માટે બધી સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થાય એ રીતનો આ સરકારનો અભિગમ છે. એટલે અહીંયા આજે આપણે મળ્યા છીએ ત્યારે અહીંયા વિકાસ ખૂબ થાય, ઝડપી થાય એ પણ સરકાર ઈચ્છે છે. એટલા માટે સરકાર કહે છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એવો મંત્ર આ સરકારનો છે. ત્યારે એ સિદ્ધ થઈને રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે ગુજરાતમાં 17 તાલુકા નવરચિત તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની પણ જાહેરાત થઈ. એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો
ફાગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે, પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ, અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા, અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કરી. મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ફાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના નગરજનો, તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જોતા ફાગવેલને જ તમામ સુવિધાઓ મળે, હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે. તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને જ્યારે મુખ્યમંત્રીશ્રીએ નવો તાલુકો ફાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. તો સરકારનો આપ સૌ વતી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે. એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ફાગવેલના સૌ ગ્રામજનો આગેવાનોને આજે એમનો જે માગણી હતી, જેમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા. આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું, દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે, જલ્દીથી અહીંયા સુવિધાઓ ઊભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારનો પણ આભાર માનું છું. સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું ધામ, જેણે એક તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી શકે. આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો, પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ફાગવેલને એક તાલુકાનો દરજ્જો આપ્યો છે. ત્યારે કૌઠલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા, કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા, એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો છે. ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા, આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઊભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુભાય એ રીતેનો નિર્ણય લીધો છે. ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.